ઘોડદોડ રોડ પર સ્કૂલ વાનના ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં એક માસૂમ બાળાને વાન ચાલકે ઘસડી લીધી હતી. આ મામલે શિક્ષણાધિકારીએ તપાસના ઓર્ડર આપ્યા છે. સુરતના ઘોડદોડ રોડ પર શાળાએથી આવેલી એક માસૂમ વિદ્યાર્થીની સ્કૂલ વાનમાંથી ઉતરી હતી. જોકે સ્કૂલ વાનના ચાલકની બેદરકારી હોય તેમ બાળા વાન આગળથી પસાર થઈ રહી હતી. તે સમયે જ વાન ચાલકે વાન ચાલુ કરી દીધી હતી, જેમાં બાળાને ઘસડી લીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો બાળા સ્કૂલ વાન હેઠળ આવતા સ્થાનિકોએ ત્વરિત બાળાને ઉચકી લીધી હતી અને નજીકની હોસ્પિટલે ખસેડી હતી. તો વિડીયો વાયરલ થયા બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ આપવામાં આવી છે અને તપાસમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો. એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે. તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે. આવી કોઈ માહિતી શાળા મારફતે કે વાહન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે. તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે? પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં. શું કાર્યવાહી? કાર્યવાહી તો બધી જ બાબતો, હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે, કેટલામાં ધોરણમાં ભણે છે, બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે. એ સર મારી ભૂલ થઈ ગઈ ને, હવે શું છે? છોકરો તારે કહે તેનું શું છે? દાદાગીરી કરો એ વસ્તુ ક્યાં સુધી યોગ્ય કહેવાય? ભાઈ હું અહીંયા જ ઉભેલો છું, કઈ ભાગીને નથી ગયેલા. ભાગ્યનો નથી સવાલ નથી ભાઈ, ભાગ્યનો સવાલ નથી. તમે જે દાદાગીરી કરો ને એ કેટલું યોગ્ય કહેવાય? ભાઈ દાદાગીરી તું મને એમ કે છે કે તમે ફોન પર વાત કરતા હતા, તમે આમ તમને પૂછું છું, તમે ફોન ઉપર વાત કરતા કોઈની સાથે વાત જ નથી કરી. મેં ગાડી ગેટ ખોલી લે, છોકરીને ઉતારી ખાટી ફોન પર વાત કરો. પછી આગળના વ્હીલમાં કઈ રીતે? આગળના વ્હીલમાં નથી આવી, એ પાછળ ઘસડે. આખી ગાડી ઉચકી, પબ્લિક જોનાર વ્યક્તિ છે. અમે પોતે ઉભા હતા ને ત્યાંથી ભાગીને આવ્યા છે ગાડી ઉચકવા માટે.